આપનો દાદાજી હડતાલ કરવામાં આવી, શું કારણ હડતાલ કરવાનું, શું પ્રશ્ન છે આપનો? અમારા દર મહિને પગાર થતા નથી. પગાર 2-3 મહિને પગાર થાય છે અને 10 મહિનાથી એક પગાર એડવાન્સ આપે છે અને એક પગાર જમે રાખે છે. એક પગાર તો મળતો જ નથી અમને. એટલે 2-3 મહિને પગાર કરે છે. એટલે અમારા છોકરાઓને નભાવવા કઈ રીતે, ખવડાવવું પીવડાવવું કઈ રીતે, અમારે લાઇટ બિલ કઈ રીતે ભરવા, અમારું ભરણ પોષણ કઈ રીતે કરવું, એના માટેથી અમે પ્રમુખને અને સીઓ સાહેબને રજૂઆત કરેલ છે ઘણી વખત, પણ તોય કોઈ નિકાલ આવતો નથી. તો આજે અમે કાલે કઈ તારીખ હતી? 28 તારીખથી અમે કામ હડતાલ તો ઉતરેલ છે. આજે બીજો દિવસ છે, પણ હજુ સુધી અમને કોઈ બોલાવીને ચર્ચા વિચારણા કરવામાં આવેલ નથી. તો આ સુખાકારી ઉપર જે પણ અસર થશે, જનતાની સુખાકારી ઉપર જે પણ અસર થશે, તેની જવાબદારી સીધી નગરપાલિકાની રહેશે. બરોબર. આપનું નામ? મારું નામ કિશોરભાઈ વાઘેલા, હારીજ નગરપાલિકા મુકાદમ અને હારીજ સફાઈ કામદાર મહામંડળ પ્રમુખ, હારીજ તાલુકા. તમારું નામ શું છે? કેમિલાબેન. અને તમારે શું સમસ્યા છે? કામગીરી બંધ કરવામાં કેટલા મહિનાથી તમને પગાર મળતા નથી? 2-3 મહિનાથી પગાર આવતા નથી સાહેબ. બરોબર. મને અમારે કરું ખાવાનું શું? બરોબર. ત્યાં સુધી કરજો. પગાર આવતા નહીં. એક પગાર તમે રાખે, એક પગાર આલે. પાલિકામાં તમે રજૂઆત કરી ખરી? ઘણી વખત કરી. પાલિકાએ કોઈ જવાબ આપ્યો? નહીં હાલતા.